આધાર કાર્ડ હવે તમને મરવા પણ નહીં દે। જી હા, સરકારે હવે મૃત્યુ નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે। ડેથ સર્ટિફિકેટ મેળવવી હોય તો આધાર કાર્ડ નંબર ફરજિયાત આપવો પડશે। સરકારે 1 ઓક્ટોબરથી આ નવો નિયમ અમલી બનાવ્યો છે। આધાર કાર્ડ હવે જાણે કે જીવન કાર્ડ બની ગયું છે। જીવન જરૂરી તમામ વસ્તુઓ માટે સરકાર આધાર કાર્ડ ફરજિયાત બનાવી રહી છે। ત્યારે હવે મોત બાદ પણ આધાર કાર્ડ તમારો પીછો નહીં છોડે। જી હા, સરકાર મૃત્યુ નોંધણી માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવી દીધું છે। આધાર કાર્ડ વિના હવે ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ નહીં થાય। કેન્દ્ર સરકારે ઓળખ સંબંધી થતા કૌભાંડને રોકવા માટે નવા નિયમો લાગુ કર્યા છે। જો કે આ નિયમ જમ્મુ કાશ્મીર, અસમ અને મેઘાલયને છોડી બાકીના તમામ રાજ્યો પર લાગુ થશે। આ 3 રાજ્યોમાં અમલ માટે અલગથી એક તારીખ નક્કી કરવામાં આવશે, જ્યારે દેશભરમાં 1 ઓક્ટોબરથી આ નવો નિયમ અમલી બનશે। સરકારનો દાવો છે કે આ નિયમથી મૃત વ્યક્તિઓની ઓળખમાં થતી છેતરપિંડીને રોકવામાં મદદ મળશે। આ સાથે જ મૃતકની ઓળખ નોંધવામાં પણ મદદ મળશે। ઉપરાંત ડેથ સર્ટિફિકેટ માટેની લાંબી દસ્તાવેજી પ્રક્રિયાથી મુક્તિ મળશે। એટલે કે ડેથ સર્ટિફિકેટ માટે હવે માત્ર આધાર કાર્ડથી કામ ચાલી જશે, જેની માટે તમારે વધારાના કાગળિયા કે પુરાવા આપવાની જરૂર નથી। તો આ તરફ સરકારે રેલવે ટિકિટ બુકિંગ માટે આધારને મરજિયાત બનાવ્યું છે। રેલવે ટિકિટ માટે હવે આધાર કાર્ડ ફરજિયાત નથી। 1 જાન્યુઆરી 2017 થી ટિકિટ બુકિંગના વેરિફિકેશનમાં આધારનો વિકલ્પ સરકારે આપ્યો છે। ગૃહ મંત્રાલયે આ નવા નિયમ માટેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે। 1 ઓક્ટોબરથી આ નવો નિયમ લાગુ થતાં દરેક વ્યક્તિ માટે આધાર એક રીતે ફરજિયાત બની જશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।